અવાજ આવે રેકોર્ડિંગમાં. તો ફરીવાર કોઈ પણ પ્રશ્ન આવે છે અને પ્રશ્નમાં આપણું આઈડેન્ટિફિકેશન થાય છે, એટલે કે એની સાથે આપણે તાદાત્મ્ય થઈ જાય છે. જો આપણી અંદર ભય પ્રકૃતિ હોય તો ભય ચાલુ થાય, ને ઈગોવાળા હોય તો ગુસ્સો ચાલુ થાય, બરાબર. અને પછી કલ્પનાઓ ચાલુ થાય છે. ત્યાં સુધી આપણે હતા. અને મેં થોડીક વાત કરી હતી કે જો આપણે આપણું પરસેપ્શન બદલી નાખીએ કે આ ઘટના મને શીખવાડવા માટે આવી છે, દરેક ઘટનાને આપણે એવી રીતે લઈએ કે આ મને કંઈક શીખવવા આવી છે, તો સામેવાળોની ઉપર જે આપણો બાટલો ફાટી ગયો હશે એની ઉપર આપણી કરુણા જાગશે કે આ મને શીખવાડવા આવ્યો છે. એની ઉપર આપણને એમ થાય કે ઓહો ધન્યવાદ ભગવાન. જે આપણો દુશ્મન લાગતો હતો એ આપણે દુશ્મન લાગતો બંધ થઈ જશે, બરાબર. આની પર થોડીક વધારે ચર્ચા કરશું, પણ આપણો દૃષ્ટિકોણ બહુ મહત્ત્વનો છે. કોઈ પણ ઘટના જ્યારે સારી ખરાબ બને છે ત્યારે એને જોવાનો નજરિયો આપણો શું હોવો જોઈએ કે આ ઘટના મને કંઈક શીખવાડવા આવી છે. બસ એટલું તમે કરો એટલે તમારી અંદરની કહેવાય ને કાંઈક થોટ પ્રોસેસ છે એ બદલાઈ જશે. તમે એમ કહો કે આ ભગવાને મારી માટે જ મોકલ્યો છે, આ મને આ મારા અંદર આ કચાશ છે, મારી અંદર બહુ ભય છે, આ ભય કાઢવા માટે મોકલ્યો છે, મારી અંદર ગુસ્સો છે, ગુસ્સો કાઢવા માટે મોકલ્યો છે, નકરી નેગેટિવ કલ્પના છે તો કલ્પના માટે મોકલ્યો છે, મને એ કાઢવા માટે મોકલ્યો છે. અને ત્યારે આપણે શાંતિની સ્થાપના થઈ. બીજી આપણી અંદર જે વેલ્યુ હોય કે આપણે શેની વેલ્યુ છે, તો કે આપણે ભયને રાખવો છે કે નથી રાખવો, બધાને રાખવો છે. તો આપણે એટલી ખબર હોય છે કે આપણી અંદર શાંતિની વેલ્યુ વધારે છે, પૈસા કરતાં શાંતિની વેલ્યુ વધારે છે. તમે ધ ગ્રેટ સિકંદરની વાત સાંભળી છે. દુનિયા આખી જીતવા નીકળ્યો અને બધું જીતી લીધું. એને એક આ ઇન્ડિયામાં આવ્યો એટલે એના ગુરુએ કીધું હતું કે તું એક છે ને સંતને લેતો આવજે, ફકીરને કોકને લેતો આવજે એ કે, કેમ કે ત્યાં ઇન્ડિયામાં ફકીર બહુ બધા સોલિડ હોય છે, જાગી ગયેલા એનલાઇટન લોકો હોય છે. એટલે ત્યારે ડાયોજિનિયસ નામના એક વ્યક્તિને મળે, તમે કદાચ વાર્તા તો સાંભળી જશે. એટલે એના સૈનિકોને મોકલે છે કે જા ઓલો ડાયોજિનિયસ છે એની બહુ વાત સાંભળે, આ જ્ઞાની પુરુષ છે, એ જાય ની હૂતો હોય દરિયાકાંઠે રેતીમાં, સવારનું પળ હોય ને એના સૈનિકો કે તને ગ્રેટ સિકંદર બોલાવે છે. તો કે આઘા જાવ કે સૂરજનો તડકો આવવા જોઈએ કે અને મફતનો પવન આવવા દો, તમે બધા આગળ જાઓ. કોને કામ છે? તો કે સિકંદરને. તો કે આને મોકલ, મારે એનું કાંઈ કામ નથી. ઓલા કે ધ ગ્રેટ સિકંદર દુનિયા આખી જીતી લીધી છે, એ કે એને કામ હોય તો મારે એનું કાંઈ કામ નથી. એટલે ઓલાને થોડોક ત્યાં જેને એના સૈનિકો કે એટલે ઝટકો લાગે કે મને આવું કહેશે. એટલે એ પોતે આવે છે એ કે હું તમને લઈ જવા આવ્યો છું, એ કે તમારું નામ બહુ સાંભળ્યું છે, એ કે શું કામ લઈ જાઓ છે? એ કે મારા ગુરુએ કીધું છે ને તમારી પાસે કંઈક શીખવાનું કીધું છે મને. એ કે તો આને પ્રશ્ન પૂછે ડાયોજિનિયસ એને કે તું આ બધું શું કામ કરે છો? તો કે હું તારે શું કરવું શું? તો કે હું આ રાજ જીતીશ, આ રાજ્ય જીતીશ, આ રાજ્ય એટલા પૈસા કરીશ, એટલા પૈસા વધારીશ, એટલું ધન લૂંટીશ. પછી કે છેલ્લે તું શું કરીશ? એ કે છેલ્લે હું આરામ કરીશ. તો કે વૈયા મારી બાજુમાં, હું આરામ જ કરું છું, અને તારે છેલ્લે શું કરવાનો છે? આરામ અને શાંતિથી શું? તો છેલ્લે મહત્વનું શું છે? શાંતિ. બધી ભાગદોડ કર્યા પછી છેલ્લે શાંતિ મહત્વની છે, ખુશી મહત્વની છે. એટલે પહેલેથી જ આપણે જો ખુશ હોઈએ તો પછી આ બધું આડાવળી જવાની જરૂર નથી. એટલે આપણી અંદર જે વેલ્યુ છે ને શાંતિની અને ખુશીની હોવી જોઈએ. ખોટી એને જો માથાકૂટમાં પડશું તો આપણી અંદરની શાંતિ જશે. અને આપણે શીખવાડવા જ આવ્યો છે. શું કામ આવ્યો છે? શીખવાડવા માટે આવ્યો છે. અને શીખવાડવા માટે તો શીખી લો ને. એટલે પહેલી તો આપણું પરસેપ્શન બદલવાનું છે કે આ ઘટના છે એમાંથી મારે શીખવાનું છે, એટલે તમારી અંદરની નેગેટિવિટી ઓછી થઈ જશે, બરાબર. અને બીજી શાંતિની વેલ્યુ છે વધારે, અંદર આનંદ રહેશે એની વેલ્યુ વધારે છે, અંદર ઉપાધિ રહે એની વેલ્યુ નથી. પણ આ પ્રેક્ટિકલ કરવાનું હજી થોડુંક વધારે ડિટેલમાં આપણે લેશું, પણ અત્યારે સમય પૂરો થઈ ગયો છે મારો. હજી મારો એક લેક્ચર છે 4 તારીખે, બરાબર, ક્લાસ કંટ્રોલના 10 મેજિક ફંડા. ત્યારે આ ઘટનાને આપણે થોડી ઘટનાઓ આપણા જીવનની લેશું, દરેકની ઘટનાઓ જે બની છે એ લેશું અને એની અંદર વધારે થોડુંક ઉતરશું, એટલે આપણને પ્રેક્ટિકલી સમજાય, બરાબર છે. આજના દિવસમાં રોજ આપણી 10 કે 15 મિનિટ એવું છે કે આજના દિવસમાં તમે શું શીખ્યા, તો દરેકે થોડા ઘણા એ આપણે રિવ્યૂ આપશું જેથી 15 મિનિટમાં પૂરું થાય. આજ તમને કાંઈક મજા આવી છે કે નહીં એ બધી આપણે જોશું. અને વિશેષ લાલજીભાઈને કંઈ કહેવું હોય તો લાલજીભાઈ સરે લેક્ચર લેવાના છે 4 તારીખે અમારા બેના લેક્ચર છે. કાલની વાત તો અંકિતાબેને તમને બધી કરી જ દીધી છે. કાલે બહુ મજા આવવાની છે, કાલે મજા કરવાનો દિવસ છે, બરાબર. મસ્તીનો અત્યારે સ્વિમિંગ પુલ તાજો ભરાવી લીધો છે. પહેલાં બહેનોનો વારો છે, ભાઈઓ અમે બીજું ફાર્મ હાઉસ છે ત્યાં જવાના છીએ. પછી 9:30 10 વાગે પાછા બધા ભેગા થઈ જઈશું નાહી ધોઈને ફ્રેશ થઈ. તમને મજા આવશે બહુ.
લાલજીભાઈ કંઈ કેવું છે? હા તો હવે ચર્ચા કરીએ. ચાલો હવે બધા આમ એક લાઈનમાં આમ ગોળ ગોળ બેસવું હોય તો વાંધો તો આમ વ્યવસ્થિત બેસે બધા કા. હા આમ તો બેઠા છે બેઠો તોય વાંધો નહીં. ચાલો ચાલો આજે તમે શું શીખ્યા એની ઉપર આપણે હવે થોડીક ચર્ચા કરવાની છે. આપણે ચિરાગ સરથી કરીએ. ચાલો હા આજનો ટોપિક શું હતા? હા શરૂઆત આપણે શાંતિ પાઠથી કરી, પછી એફર્મેશન કર્યું, પછી થોડુંક બધાને ફ્રેશ થવા માટે ડાન્સ કર્યો. એફર્મેશનના ફાયદા કોણ કહેશે? એફર્મેશન શા માટે કરવામાં આવે છે કોણ કહેશે? હું જ પૂછું ઉભો તો પછી ઓલું થઈ ગયું. નવાના કોઈને આપણે પકડી ગયા. પછી એફર્મેશનની ક્લેરિટી જે નહીં કરી હોય છતાં કે આ બેન હા તમે બોલો. એફર્મેશન છે એની જરૂર શું છે? શીખ્યા હતા ને તમે? એટલે મૂંઝાતા નહીં હો, આપણે કાંઈ બહુ એડવાન્સ તો નથી. ના ખબર જ ના પાડો કે ભાઈ ના ના હજી ધીમે ધીમે શીખીએ છીએ. કઈ જ દેવું એવું જરૂરી નથી. હા જોજો હમણાં નિધિબેન બોલો એફર્મેશનની શું જરૂર છે જીવનમાં? એફર્મેશનથી મનની શાંતિ આવે. ગલત જવાબ. હાલો બીજું કોણ કહેશે? હાલો એફર્મેશન છે ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે, મનને એકત્રિત કરવા માટે. નહીં તો મન ક્યાં જુદું જુદું થઈ ગયેલું છે? પોઝિટિવ માઇન્ડ. હા બરાબર. આપણે જેવું વિચારીએ ને એવું થાય. તથાસ્તુ. હવે બરાબર જવાબ આવ્યો. એમાં હું આશીષ સરે પહેલાં થોડુંક ઓલું એફર્મેશન વિશે સમજાવવાનું હતું. સેલ્ફ કોન્ફિડન્સ પણ એકચ્યુઅલી કેવું હોય કે હજી ધીમે ધીમે કહેશું ચાલો ને. હા જયદીપભાઈને શું કેવું છે? પોતાની જાત ઉપર વિશ્વાસ લાવવા માટે આ વસ્તુ છે. હું કરી મારાથી થાય તો નેગેટિવ ભાવ આવે કે આ ન થાય, આ થાય. એટલે આમ ઘટના 5 ગ્રામની હોય આપણે 500 ગ્રામની કરી નાખીએ. કોકે આપણે વોટકૂસ કર્યું હોય એ 5 ગ્રામનું જ હોય અને આપણા મગજમાં એને 500 ગ્રામ કર્યું હોય. આ બધાનો અનુભવ છે. તમને કીધું તો એક સહેજ અમતું જ તે ખાલી તમારા એક મોઢાના એક્સપ્રેશન એક થોડાક બદલ્યા હોય ને કોઈ કે તે તમને અંદર કેટલું હાલવા પડે. 5 ગ્રામનું 500 ગ્રામ થાય છે. એટલે હા પછી બીજો ટોપિક બીજો કયો સબ્જેક્ટ? ઝુમ્બા ડાન્સ. ઝુમ્બા વિથ સ્ટોપ એક્સરસાઇઝ હતી. સ્ટોપ એક્સરસાઇઝનું શું મહત્વ છે કીધું નથી આપણે, પણ આ તો તમે કદાચ કહી શકો તો. બોલો સ્ટોપ એક્સરસાઇઝ શું કામ કરાવી આપણે? સ્ટોપ એક્સરસાઇઝનું મહત્વ બોલો. તમને તો ખબર જ હોય માધવપુરમાં એકાગ્રતા અને કોન્શિયસનેસ અવેરનેસ વધે એના માટે. સરસ. એકાગ્રતા શું થાય કોણ કહેશે? એકાગ્રતાની જરૂરિયાત શું છે જીવનમાં? હા હા વર્તમાનમાં રહેવા. સૌથી વધારે તમે જે કામ કરો વેરી ગુડ. એની વર્તમાનમાં શું કામ રહેવું જરૂરી છે? તો એ કામ સર્વશ્રેષ્ઠ રીતે થાય. એવું કેવી રીતે? કેમ કે તમે એ કામ ઉપર તમારું જ્ઞાન ફોકસ બીજે કઈ જગ્યાએ તમારું ફોકસ કરો. અચ્છા ફોકસ અને સફળતાને શું સંબંધ? બસ સફળતા. જો ફોકસ હશે તો સફળતા. કેવી રીતે? માનો કે હું લેક્ચર લઉં છું, હવે એ મારે કોઈ ટોપિક ભણાવું છું, હવે એ ટોપિક પ્રત્યે મારી જાગૃતતા નથી અને એ ટોપિક પ્રત્યે મારું ફોકસ નથી તો મને એ સફળતા લેક્ચરની નહીં. એટલે હું તમને એમ પૂછવા માંગુ છું કે ફોકસ છે એની અંદર એવી શું વસ્તુ છે કે સફળ તમને બનાવી દેશે? ફોકસ છે એને આમ ખોલો તો એની અંદરથી એવું શું નીકળે છે કે તમને દેટ મેક યુ સક્સેસ? તમે ફોકસ કર્યું તો એવું શું ઘટના ઘટી જાય કે તમે સક્સેસ થઈ જાઓ છો? એ આપણા અંદર ઊર્જા ઉર્જા તો આપણે છીએ એટલે આપણી અંદર હોય જ, પણ ફોકસમાં એવી શું વસ્તુ છે? હા ફોકસમાં કન્સિસ્ટન્સી હોય. બેને બહુ સરસ વાત કરી. ફોકસમાં કન્સિસ્ટન્સી. પોતાની સંપૂર્ણ શક્તિથી એક જ વિષય પર ફોકસ કરે એટલે એમાં જે આત્મા મન હોય
ફોકસ એક એવી વસ્તુ છે કે ત્યાં એક એવું કમળ આપણી અંદર ખુલી જાય કે ત્યાંથી તમે સમજી શકો. એટલે સીધી રીતે તમારું મન બુદ્ધિ વિચારથી હટી જાય અને સીધો અંદરનો જે રાજા છે, જે શીખી શકે એમ છે, જે જાદુગર છે, જે મેજિશિયન છે, એનું પ્રાગટીકરણ થઈ જાય. એ જો પ્રગટ થઈ ગયો ને તો દુનિયાની કોઈ વસ્તુ અઘરી નથી. જેને શોધ કરીને એ લોકો ફોકસ કર્યું છે. જે લોકો બેસ્ટ ટીચર વર્લ્ડમાં બન્યા છે ને એ લોકો ફોકસ કર્યું છે. એટલે ફોકસ ઉપર એક કન્સિસ્ટન્સી, એટલે નિરંતરતા. દાખલા તરીકે મેં આયોજન બનાવતો હતો ટ્રેનિંગનું. હવે મેં નક્કી કર્યું હતું કે હવે આમાં ડાયવર્ઝન કાંઈ, એમાં જો ફોકસમાં ડાયવર્ઝન આવે. તમે કોઈ પણ વસ્તુ શીખતા હો ને ત્યાં ડાયવર્ઝન એટલે હું હવે ટાઈમ ટેબલ બનાવું છું. હવે ટાઈમ ટેબલ બનાવતા વચ્ચે પાછું મને મોબાઈલ જોવાનું મન થઈ જાય, રીલ્સ જોવાનું મન થઈ જાય, તો અહીંથી ડાયવર્ઝન થઈ ગયું, રસભંગ થઈ ગયો. હવે પાછું અહીંયા લાવવું એ અઘરું છે. એટલે આની ઉપર નિરંતરતા નાખતા, જેમ ફોકસ નાખતા જાય એમ એનું ખુલતું જાય, ઉઘાડ કરતો જાય, એ વિષય જ ખુલતો જાય. કે હવે એક નવો ઉઘાડ આવ્યો પાછો. શું? તો કે તમે તમારા ફિલ્ડમાં જ્યાં નિષ્ફળ થયા છો ત્યાં ફોકસ નથી. અચ્છા, તમે એક્ઝામ દેવા ગયા તલાટીની, તમે ફેલ થયા. તમે ટેટ આપવા ગયા, તમારા થોડાક ઓછા માર્ક આવ્યા. તમારા ઘરમાં દેરાણી છે, એની અંદર માથાકૂટ થઈ, ફોકસ નથી. જેઠાણી તમારી વાત માનતા નથી, ફોકસ નથી. આપણે કોઈ પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળ નથી થઈ શકતા, આપણું ફોકસ નથી. હવે તમને ખબર પડી ખાટલે ખોટ છે, ટપો પડ્યો. તમારી નિષ્ફળતાનું કારણ તમે જ છો. હવે આનાથી ઉલટું સફળ થવા માટે શું કરવું પડે? ઘોડો ખબર ને, બે ડાબલા બાંધી દે તો જ ઘોડો આગળ દોડે, તો ઘોડો આમ દોડવા મળે. એટલે ફોકસ ઇઝ ધ મેઇન. ફોકસની અંદર આત્મા પ્રગટ હોય. તમને થોડું આધ્યાત્મિક રીતે સમજાવીએ. ફોકસની અંદર રાજા પ્રગટ હોય, આત્મા જ પ્રગટ હોય. એટલે આત્મા તો ભૂકા કાઢી નાખે. પછી શું શીખ્યા હતા નેક્સ્ટ? હાલો કિશન સર બોલો. ઇન્ટ્રોડક્શનની ગેમ હતી. નાટક કીધું હતું. શેનું નાટક કીધું હતું? એક ન માનતો વિદ્યાર્થી શિક્ષક તળાવમાં હોય, એ તો ક્લિયર મેસેજ છે. ચલો એની ઉપરથી એવું શીખ્યા. આ જે મેં લેક્ચર લીધું એમાં શું શીખ્યા તમે? મેં એમ કીધું કે આવું થાય છે. હવે તમે ત્યાંથી શું લર્નિંગ કર્યું કે તમારા જીવનમાં ક્યાંય લગાડ્યું હોય ને? મેં જે લેક્ચર જે અધૂરો છે થોડોક, પણ એમાં તમે શું શીખ્યા અત્યારે? તમને કંઈ સાક્ષાત્કાર થયો કે? હા દક્ષાબેન, શું સાક્ષાત્કાર થયો? અત્યારે એવો સાક્ષાત્કાર થવો જોઈએ કે મારી અંદર આ છે, હું અહીંયા છું. હજી બદલાવાની વાત તો જુદી જ છે. આ કે બદલાશે નહીં છે, આ તો અશક્ય જેવું છે. એમ તમને ફીલ તો થવું જોઈએ ને તમે રોગી છો તો કઈ હવે દવાખાનાની વાત આવે. તમને આવું થાય છે એટલું પકડાવવું જોઈએ. આ દરેક ઉપર પોતાને જોવાનું છે કે મને આવું થાય છે કે નહીં. આ કઈ ફિલોસોફી નથી, આ એક્ઝેક્ટ થાય જ છે બધાને. જો તમને ન ખબર પડતી હોય ને તો એમ તમારું ફોકસ ઓછું છે, તમારી પોતાની અંદરની એકાગ્રતા ઓછી છે કે મને આવું થાય છે કે નથી થતું. તમને પકડાઈ જવું જોઈએ પ્રેક્ટિકલી કે મને આવું થાય છે. ઓબ્ઝર્વેશનમાં તમને આવી જ જવું જોઈએ, તો પછી આગળની વાત બનશે. હા આપણે એને થોડું ખોલી છે, આજે ખોલી આવે. આપણે કોઈનું ઉદાહરણ લઈએ છીએ, આપણે પૂજાબેનનું લઈએ. આપણે બરાબર, પૂજાબેન એક દાખલા તરીકે એક વ્યક્તિ છે. હાલો આ પૂજાબેન આપણે છે પૂજાબેન. આ પૂજાબેન ખુરશી લઈ લો, બસ ઊભા. હવે જો બરાબર સમજજો, પૂજાબેને એકની એક બેનપણી છે, એનું નામ છે ઋત્વા. એ ઋત્વા એને માથાકૂટ થઈ એટલે ઋત્વા એને કંઈક કહી દીધું કે પૂજાબેન તમે તો બાપા બહુ ઓલા જ છો અને આવા જ છો અને એવું હોય જ ને. હવે અંદર રજિસ્ટ્રેશન થઈ ગયું, અંદર આમ ગમ્યું નથી. હવે નહીં ગમતી વસ્તુ છે ને ભેગી થાય, ધીમે ધીમે ભેગી થાય.
જતો થાય. મીરાબેન બરાબર સમજો. જાનવીબેન, બધી વસ્તુ ધીમે ધીમે આપણી અંદર કેમ બેંકમાં પૈસા જમા થાય એની પ્રત્યેની અણગમો છે ને ધીમે ધીમે જમા થાય. હવે બીજું, જેવું જમા થવાનું શરૂ થાય એટલે આપણી સહન કરવાની એક કેપેસિટી છે, એ તમને કહી દઉં. આપણે ભગવાન નથી, થાય ત્યાં સુધી જ સહન થાય, પણ માથા પરથી પાણી જાય ને એટલે પછી બધાની વાત છે. આ માણસ માત્રની વાત આવે છે. અચ્છા, હવે પૂજાબેન ને ઋત્વાબેન બે હવે બોલવાનું બંધ કરી દેશે. હવે બે થોડુંક ડિસ્ટન્સ રાખે છે. જો તમે છો, યાદ રાખજો, હું જ છું, આ તમે જ છો, આમાં કોઈ બાકાત નથી. આમાંથી હવે શું ઘટના ઘટે છે તો કે એના મનમાં એક છે ને ઋત્વાબેનનું એક ચિત્ર બની ગયું છે. હવે ઋત્વાબેનને આમ દૂરથી જોવે. હવે અત્યારે ઋત્વાબેને કંઈ કર્યું જ નથી. ગુરુવારે એને કાંઈ એવું કર્યું નથી કે હેરાન થાય, પણ એ જોવે ને એટલે સીધી ઓલી જૂની ઘટના રહે ને એ કલ્પના ચાલુ થાય. જૂની ઘટનામાં તમારું જોડાણ ક્યાં થયું તો કે એના ભૂતકાળ સાથે થઈ ગયું. ભૂતકાળમાં એને આવું આવું કરેલું છે એટલે એ આવી જ છે, એ આવો જ છે. એ તમારી અંદર એક સાયકોલોજીકલ ચિત્ર બને છે, જે ચિત્ર છે નહીં. એક ચિત્ર જે બન્યું એના કારણે શું થાય, તમે ગુરુવારે જુઓ તો એને એની ઉપર કાળો ચડે, ક્રોધ આવે, અણગમો થાય, નફરત આવે, ઘૃણા આવે, અપ્રેમની સ્થિતિ આવે. હવે એ બેનને હવે કાંઈ કર્યું નથી. હવે 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 શુક્રવારે પાછું શું થાય ખબર છે, એ બેનને રાતે વિચાર આવે કે આનું મને ખબર નહોતી પડતી અને મેં એની વ્યવહાર ખરાબ કરી દીધો. પણ પૂજાબેન વ્યક્તિ બહુ સરસ છે. હવે છે ને પૂજાબેનને મારે માફી માંગી દીધી છે. જોજો, શુક્રવારે ઋતુબેન પૂજાબેનની માફી માંગે છે એટલે પૂજાબેન શું છે ખબર, કંઈ માફી માંગી એવી છે નહીં. એના મનમાં કાંઈક હશે જ, તે કાંઈક ષડયંત્ર હોવું જ જોઈએ. એ કાંઈ માફી માંગી એવી છે નહીં. ઓલું ચિત્ર એનો પીછો નથી છોડતું. આપણા જ જીવનની ઘટનાઓ છે, તમારા જ જીવનની ઘટના છે. હજી આમાં એક અટકાવું તમને. હજી એક પોઈન્ટ એ છે, એ પોઈન્ટ એ બહુ સરસ છે કે એને આની યારે અણગમતું વર્તન કર્યું એટલે હવે પૂજાબેનના ફોલ્ટ ગોતશે કે આ જો લાગમાં આવે ને તેથી આવડે, અને જેથી લાગમાં આવ્યા તેથી આ ઉપાડી જ લેશે. ફોલ્ટ જ ગોતશે હવે. એટલે આપણી અંદર એવું છે કે આપણે યારે કોઈ ખરાબ વર્તન કર્યું એટલે હવે એનો ફોલ્ટ ગોતવાનું ચાલુ કે જેથી લાગમાં આવ્યો તેથી એનો આ બેહોશીમાં ચાલુ રહેશે અંદર. આપણે એવું સાઇન કરીએ છીએ એવું નથી કોઈ યારે, પણ આ અંદર અંદર ચાલુ જ રહે. તમે નથી કરતા, આ શરીર આવી રીતે જ વર્તે છે બધા. હવે એને સાચા દિલથી માફી માંગી લીધી. આપણે ત્યાં હતા, માફી માંગ્યા પછી થોડાક દિવસ થાય છે એટલે વળી પાછા એની જોવે છે. એટલે અંકિતાબેનને બોલાવ્યું કે અંકિતાબેન આનો ભરોસો ન કરતા હો. સમજો આ અંદરની ચાલાકી કેટલી ખતરનાક છે. અત્યારે વાત હાલે છે હ્યુમન મશીન, એટલે કે હ્યુમન બોડી પોતે કેટલું ચાલાક છે. આ આપણી સાયકોલોજીની વાત કરીએ છીએ આપણે. હવે આ બેનો અંત, આ બેની રિલેશનશીપનો અંત, આ બેની અંદર વચ્ચે જે અરાજકતા થઈ છે, જે ગજગ્રાહ થયો છે, જે વિસંગતતા ઊભી થઈ છે, એનો અંત નથી આવતો. તો આનો અંત લાવવા માટે શું કરવું પડે એવો પ્રશ્ન થવો જ જોઈએ. તો એનો જવાબ છે કે અત્યારે હું એની બરાબર સામે જોઉં કે અત્યારે એને કાંઈ કર્યું છે, તો જો હું વર્તમાનમાં રહી અને એનું અત્યારે વર્તમાન હું જોઉં અને મારી અંદર એક સમજ હોય કે માણસ તો આવો જ છે. હવે એને કાળક્રોધ થયો હશે કે એનો સમય હશે એવો, એ અંદરથી કંઈક હર્ટ થઈને આવ્યા છે, તો આવી ઘટના ઘટી છે. એવી અન્ડરસ્ટેન્ડિંગનું ત્યાં પ્રાગટ્ય થાય, એ અન્ડરસ્ટેન્ડિંગ આવીને ઊભી રહી જાય અને વર્તમાનમાં જો જોવામાં આવે તો એ બેનું ડિસ્ટન્સ હવે પતે. એટલે સૌથી જરૂરી છે કે તમે વર્તમાનમાં એનું સોલ્યુશન લાવો. હવે તમારી જેટલી રિલેશનશીપ છે ને એ તમને લેસનમાં, તમારે સાસુ હારે બગડેલું છે, તમારા મમ્મી હારે બગડેલું છે, તમારા પાડોશી હારે બગડેલું છે, ભાઈબંધ હારે બગડેલું છે, ભાઈ હારે બગડેલું છે, ભાભી હારે બગડ્યું છે, નણંદ હારે બગડ્યું છે. આ બધાની અંદર આ જ વસ્તુ છે. ફરી વાર આનું વાત છે. જો અહીંયા માત્ર તમારી અંદર જે કામ કરવાનું છે ને, તમને દાખલા તરીકે ભય લાગે, કોઈ રીતે ધૃણા થાય છે, તો એનો અર્થ છે કે એની લીધે નથી થતું, તમારી અંદર એ છે જ તે.
એ તો ખાલી એને બહાર ખાલી નાનું એવું પ્રગટ કર્યું એટલે તમારી અંદર હતું જ તે. તમારે હવે દૃષ્ટિકોણ નજરિયો ફેરવવાનો છે. શું ફેરવવાનું છે? તો કે ભાઈ મારે તો શાંતિ મહત્ત્વની છે મારા માટે. આ મને આવી મારી અંદર તો આવું પીડ્યું જ છે, મારી અંદર ક્રોધ એ પીડ્યો છે, હિંસા પીડ્યો છે, મને કાંઈક ઓલાએ કીધું એટલે મને તો અંદર બધું થવા જ રાખે છે. એટલે એનો પ્રોબ્લેમ નથી, મારો પ્રોબ્લેમ છે. એને જે વડકું કર્યું ને કે વડકું કર્યું મારે શાંતિ જ મહત્ત્વની છે મારા માટે, તો ભલે ને કર્યું. પણ હું 5 ગ્રામનું જે 500 ગ્રામ અંદર કર્યા રાખું છું એ મારે નથી જોતું, મારે શાંતિ જોતી છે. હું એટલે મેં મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો કે આને જે કર્યું ને એ મારી અંદર કામ કરવાનું હતું મારે, કે મારે આ જે અંદર ચાલ્યા રાખે છે બધું, અંદર કલ્પનાઓ ચાલ્યા રાખે છે એ નથી જોતું, પણ એ મારી અંદર પડ્યું હતું. એ ધૃણા મારી અંદર પડી હતી, ઈર્ષા મારી અંદર પડી હતી, એ મને કાંઈક કોક કેમ તરત આખો મૂડ બગડી જાય એ મારી અંદર પડ્યું જ છે. એને મને દેખાડ્યું ખાલી. એટલે હવે પૂજાબેનને જો એ દેખાડ્યું મને તો પૂજાબેન પ્રત્યે મને માન થવું જોઈએ ને, કેમ કે પૂજાબેને મને દેખાડ્યું કે મારી અંદર તો રિહંકણો સ્વભાવ છે મારો. કોક કાં કે તો હું તો રિહાઈ જાઉં, મને અંદર લાગી આવે છે, ખોટું લાગી જાય છે. આ તો અંદર અંદર નકરું એને આમ થાય ઢીબી નાખવું એવું મન થઈ જાય છે. તો એમાં દેખાડ્યું કોઈ ને એને દેખાડ્યું તો એ તો અમુકના આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ ને, કહેવું જોઈએ કે નહીં, કે મને આવું હું આવો છું એવું દેખાડી દીધું એને, તો અમુકનો આપણે એના પ્રત્યે ખીજ નહીં ચડે, આપણે એમ થાય કે થેન્ક યુ. અને એના પ્રત્યે આપણું પરસેપ્શન બદલાઈ જશે ઘટના પ્રત્યે. તે આ થોડુંક સમજવું મુશ્કેલ છે, કદાચ તમને સમજાય છે, સમજાતું એક નો સમજાય એવું છે, અઘરું નથી. હવે આ પ્રસંગનો છેલ્લો અંશ આપણે કેટલા વાગે રજા પડે? 12 વાગે. 12 વાગે. કેટલી વાર છે? બસ 2 મિનિટની વાર 2 છે. મિનિટની વાર છે. 2 મિનિટમાં આપણે પૂરું કરીએ. હવે આ પ્રસંગ હજી એક જગ્યાએ એક નાનો એવો મુદ્દો બાકી રહે એટલે આ પ્રસંગ પૂરો થાય. પૂજાબેને ઋત્વાબેનની વિશે નેગેટિવિટી કરી તો ઋત્વાબેનની અંદરની વસ્તુ જે છે આત્મા, એને ઓટોમેટિક ખબર પડી જાય કે પૂજાબેન મારા વિરુદ્ધમાં છે. લ્યો હવે તમારે કાંઈ કેવું છે? અને ચમત્કાર કહેવાય. તમે કોઈ છેતરી ન શકો. કૃષ્ણમૂર્તિ એમ કહેતા કે એક હાથમાં ગોડ, ગોડ એટલે ભગવાન, અને એક હાથમાં ગન, ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે સમજ્યા? મુખ મેં રામ બગલ મેં છુરી, આ પોસિબલ નથી. પોસિબલ એટલે નથી કે તમે એને અંદરથી જ્યારે ઘૃણા કરો છો ત્યારે એના આત્માને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આ ભલે બહારથી સારી વાત કરે પણ અંદરથી આ મને રિસ્પેક્ટ નથી કરતી આવે, અંદરથી આ મને પ્રેમ નથી કરતી આવે, અંદરથી આને મારી પ્રત્યે ભાવ નથી, આને મારી પ્રત્યે નિષ્ઠા નથી, આને મારી પ્રત્યે લાગણી નથી, એવી ખબર પડી જાય. तुम लाख अपना चेहरा सजा लो, आप छुपा नहीं सकते, કારણ કે એની આત્મા છે એની અંતર્યામી છે, આર પાર જોઈ લે, એટલે તમે કોઈ છેતરી ન શકો. બીજું, હવે એક તો એના વિશે હિંસા કોકે કરી છે, એના વિશે કંઈક વાતો ચીતો કરી છે, એટલે એ દુઃખી થાય. એટલે હવે શું થયું તો કે તમે તમારી અંદરથી એવા વાઇબ્રેશન છોડ્યા. તમને સુગંધ આવે છે શું છે? ફૂલના વાઇબ્રેશન છે. તમે ઘરમાં જાઓ અને કેસર કેરીની સુગંધ આવી, કેરીના વાઇબ્રેશન છે. ઘરમાં કુકરની સીટી વાગી, છાલવાળા બટાકાનું શાક છે, એ તમને કોણ કહે છે? બટાકા આવીને કહી જઈશ કે આવો આમ દોડતો આવે ને આ આપણું શાક છે. હે, મમ્મી નથી કહેતા, પછી તો તમારું નાક તમને કહે છે કે આ બટાકાનું શાક છે, સાંભળવાનું છે ભાઈ રોટલી સાથે, ને એમાં થોડી કેરી વેરી હોય તો ધીસ ઇઝ વાઇબ્રેશન. આ વાઇબ્રેશન છે. તો તમે પૂજાબેને જે વાઇબ્રેશન છોડ્યા હિંસાના, એની પ્રત્યે દ્વેષના, એ આ વાતાવરણને દૂષિત કરે છે. તમને પાપ લાગે છે, તમારી કોઈની પ્રગતિ ન થાય. ઈશ્વર તમને ન્યાજ રાખે. અચ્છા, એનું ફળ શું? એનું ફળ છે ને તમને દવાખાનું આવે એનું ફળ. તમે બીમાર થઈ જાય, તમારો ચહેરો કાળો થઈ જાય, તમારા ચહેરા પર ગ્લો ન આવે. લાખ ફેશિયલ કરાવી લો, ગ્લો ન આવે. ગમે એટલું મસાજ કરો, ગ્લો ન આવે. શા માટે? તો કે દ્વેષના પરમાણુ કાળી કાળી મેશ તમને ચોંટી ગઈ છે. ધીસ ઇઝ ધ સિક્રેટ. તમે ખુશ હો ત્યારે તમારો ચહેરો તમે જોજો, કેમ તમને લગાવો છે હું થાઈશ કે નહીં? સાચું બોલજો, થાય છે. વાઇબ્રેશન છે. તમે કંઈક સારું કર્યું છે એટલે ચહેરો તમારો જાજરમાન છે, અને તમે કંઈક એવું કર્યું છે ચહેરો બિચારો. અચ્છા, આનું ત્રીજું પરિણામ, પૂજાબેન બ્લેડ સાથે રમત કરે છે.
બ્લેડ ઋતુબેનને તો વાગી જ છે, બ્લેડ એને વાગી, કારણ કે એની અંદર ચર્ચા હલકી છે. ઋતુને તો કે ખબર મારો તો છે, અંદર અણગમો થાય, અંદર નફરત થાય, ઘૃણા થાય, તો એને એની અંદર અશાંતિ ઊભી કરી દીધી. હવે તમને એમ લાગે આ તો સામાન્ય વસ્તુ છે. હવે આ વસ્તુ હું આ પ્રસંગ પૂરો થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ, વાત કહેવાનું તે બધું કહી દીધું. હવે આ વાતને હું તમને લઈ જાઉં છું શાસ્ત્રમાં. ક્યાં? તો કે સનાતન સંસ્કૃતિની અંદર દક્ષાબેન 6 શાસ્ત્રો છે, બ્રાહ્મણો જાણતા છે. 6 દર્શન છે. એમાં વૈશિષ્ય, વેદાંત, યોગ, સાંખ્ય અને મીમાંસા છે આપણે. આ ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા, મીમાંસા 6 દર્શન આપેલા છે આપણા બાપજીઓએ, ઋષિમુનિઓએ. એમાં પતંજલિ યોગ સૂત્રનું અષ્ટાંગ છે. અષ્ટાંગનો પહેલો યોગ છે કે જીવનમાં ખુશાલી લાવવી હોય તો યમને સાધવું પડે. યમને સાધવા માટે અહિંસા, અપરિગ્રહ, અસત્ય એનો ત્યાગ કરવો પડે. એ ત્યાગ કરો તો ખુશાલી, ખુશી, હેપીનેસ, સક્સેસ વિલ નોક ધ ડોર ઓફ યુ. તમારા ઘરનું બાયણું ઠપકારશે. તો ત્યાં સુધીની વસ્તુ આખી જે કાશીની અંદર તમારે ભણવા જવી પડે એ રાકેશ સરે તમને આખી આખી સમજાવી. તો એના માટે જોરદાર તાળી અને કાલે પાછા મળી જાય. સારું એફર્મેશન કરવાનું. અહીંથી ઘણાને ઘરે જઈને એમ થાય ખાલી તકલીફ થાય તો કહેવાનું કે નહીં મસ્ત થવાનું છે. અંદર સવારે ક્યાંક નીકળો ને આપને એમ થાય કે મારે યાર બધું સારું જ થવાનું છે. બસ એફર્મેશન સારું કરશો તો તમારે યારે તથાસ્તુ જ થશે. એટલું યાદ રાખજો. પણ અંદર નેગેટિવિટી કરી એટલે તથાસ્તુ. ગોડ છે એ તથાસ્તુ સ્વરૂપમાં છે. Fragrance always comes from those hands who deliver the flower. એવા હાથમાંથી સદાય ખુશ્બુ આવે છે કે જે હાથ ફૂલોનો વેપાર કરે છે. ફૂલનો વેપાર કરજો, ધ્યાન રાખજો. આજથી જ તમારી આજુબાજુવાળા લોકોને પ્રેમ કરવાનું ચાલુ કરો. નફરતનો ધંધો બંધ કરો. તમારી દેરાણી હોય, જેઠાણી હોય, સાસુ હોય, વહુ હોય, બહેન હોય, ભાઈ હોય, ભાભી હોય, નણંદ હોય, જે હોય, 8 દિવસની અંદર તમારા જીવનમાં જો ક્રાંતિ ન આવી જાય તો મને તમે કહેજો. આ તમને ઓપન ચેલેન્જ છે. તમે કોઈને ભાવે મોકલી શકો. દાખલા તરીકે જેની હારે તમને વાંધો હોય એને એની અહીંથી તમે હૃદયથી માફી માગો ને. આપણે એક દિવસ એ રાખ્યું છે, એમાં તમારા બધા પ્રશ્નોનો સ્વાહા કરી દેવાનું છે. 4મી તારીખે જ રાખ્યું છે. એ અગ્નિહોત્ર રાખ્યું છે. એમાં તમારી અંદર ઘણાના રોવાય, ત્રણે રોવાય મળશે, પણ એ અત્યારે આપણે ખોલતા નથી. પણ તમે જો કોઈને ભાવ કરો ને કે ભાઈ આને મારે યારે બગડ્યું છે, હું ભાવ કરું છું કે હું એની માફી માગું છું આત્માની, અને તમે જો પ્રેમનો ભાવ વહેડાવો ને તો એના એ આત્માને અડી જાય. તમે એને બોલો નહીં તો અડી જાય એને. આ મેં તો અનુભવ્યું છે અમે, એટલે તમને કહું છું. તમારી ફિલિંગ્સ મોકલી શકો. વાઇબ્રેશન રેકી જ છે. તમે રેકી વિશે સાંભળ્યું હોય કે કોઈ બીમાર હોય, દ્વારકાની અંદર હા, દરિયામાં એનો પગ રાખતા, એક જ પગ, અને આમ કરતા, અને ત્યાં યમુનાની અંદર રાધાજી બેઠા હોય અને રાધાજી એનો પગ કરે, અને જે કૃષ્ણને કેવું છે ને એ પાણીની અંદરથી મેસેજ જઈને રાધાજીના મગજમાં આવી જતો. વિચાર તો કરો તમે. તો એ માણસ જ હતા, ત્યારે માણસના ફોર્મમાં છે, આપણે માણસ છીએ, તો ઇટ ઇઝ પોસિબલ. તો આવા જ ચમત્કારો થતા રહેશે અને મળતા રહેશે. ચાલો કાલ શાપ 7:15 આવી જજો. કાલે પછી પિકનિક માટે બધું અંકિતાબેન વાત કરી દીધી બધી. આપણે કાલે કેટલા વાગે નીકળીએ? 7:15 આવી જાવ એટલે 7:30 નીકળી જશું આપણે. અહીંયા 7:15 ને આપણે 8 આપણે નીકળશું શાંતિથી, તો થોડુંક મજા આવે. પણ અહીંયા થોડીક સૂચનાની બધું દઈ હા, દઈશું. આપણે 8 નીકળશું. હા ભલે ભલે. અહીંયા એક સેશન લેશું એવું છે તો. હા એ તો વાંધો હા નો પ્રોબ્લેમ. હા. ઓલી બધી વસ્તુઓની બધી